નમસ્તે મિત્રો, તો આજે હું આપની સમક્ષ એક નવી રેસીપી લઈને આવી છું અને એનું નામ છે વેજ હરાભરા કબાબ. અને આઈ થિંક એ બધાને ભાવશે અને ભાવતા જ હોય છે મોસ્ટલી. તો હું એના ઇન્ગ્રેડિયન્ટ્સ તમને બતાવી દઉં. સૌપ્રથમ તો એમાં ખાસ તો પાલકનું મહત્વ હોય છે. આમાં મારે વધારે બનાવવાના છે આજે, એટલે મેં 2 જોડી પાલક લીધી છે. એની સાથે બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમને બતાવું. વટાણા છે, ફ્રેન્ચ બીન્સ છે, કેપ્સિકમ છે, ગાજર છે, ફ્લાવર છે, આદુ લસણ મરચાંની પેસ્ટ છે, કોર્નફ્લોર છે, બટાકા છે, બ્રેડ ક્રમ્સ છે, વટાણા છે, ચણાનો શેકેલો લોટ છે અને મસાલામાં આ બધું, જેમાં મીઠું, મરચું, હળદર, ધાણા પાવડર, જીરા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ચાટ મસાલો અને વઘાર માટે થોડું જીરું. આવો સમકિત સેલ્સમાં અને બનાવો તમારા ઘરના પીવાના પાણીને આલ્કલાઇન. તો હવે આપણે આગળની પ્રક્રિયા ચાલુ કરીએ. તો એના માટે મેં ગરમ પાણી ઉકળવા મૂક્યું છે. પાણી એકદમ ઉકળી જાય એટલે આપણે એમાં પાલક નાખીશું અને પછી વટાણા નાખીશું. તો હવે આપણે આગળની પ્રક્રિયા કરવાની છે. એના માટે હું પાણી ઉકાળ્યું છે, એમાં થોડું મીઠું નાખીશું, હળદર નાખીશું જેથી કે આનો કલર જળવાઈ રહે. અને ખાસ ઇન્ગ્રેડિયન્ટ છે ખાંડ. ખાંડથી એકદમ આ પાલકની ભાજી ને વટાણાનો કલર એકદમ ગ્રીન રહેશે. હવે આપણે હલાવીને એમાં પાલક એડ કરીશું. મિત્રો, આને આપણે 1 કે 1.5 મિનિટ માટે જ બ્લાન્ચ કરવાની છે. પાલક નાખીને તરત આપણે વટાણા નાખી દઈશું. મેં 2 વાટકી વટાણા લીધા છે, એટલે કે 250 ગ્રામ જેટલા વટાણા છે અને 2 પાલકની જોડી છે. મિત્રો, કબાબ એટલે શું એ તો બધાને ખબર જ હશે. કબાબ એટલે આમ તો છે ને કે કોઈ બી વસ્તુને મેરિનેટ કરીને એને રોસ્ટ કરવામાં આવે, ભૂંજવામાં આવે, શેકવામાં આવે બરાબર, એને કબાબ કહે છે. અને એની શરૂઆત ક્યારે થઈ ને એ બધું તમને વચ્ચે વચ્ચે કહેતી રહીશ. આપણે 1-1.5 મિનિટ માટે જ કરવાનું છે. તો ચાલો, 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને આ લગભગ અધકચરા આપણે કરી નાખ્યું છે. આને ખાલી બ્લાન્ચ કરવાની છે. બ્લાન્ચ કરવું એટલે શું એમ મિત્રો હું તમને સમજાવું છું. આને સીધું આપણે ચિલ્ડ પાણીમાં નાખવાનું છે, જે મેં અહીંયા કાઢી લીધેલું છે. એક બાજુ ગેસ બંધ કરી દઈશું આપણે અને આને ચિલ્ડ પાણીમાં કાઢી લઈશું. મિત્રો, આપણે ફ્રોઝન કરવાની હોય છે વસ્તુઓ, ત્યારે આપણે આ રીતે કરીએ છીએ કે એને ઉકળતા પાણીમાં કરીને પછી એકદમ ચિલ્ડ પાણીમાં નાખી દઈએ છીએ અને એનાથી એનો કલર જળવાઈ રહે છે. ચિલ્ડ પાણીમાં આપણે 30 થી 40 સેકન્ડ જ રાખવાનું છે. હવે આપણે એને ઠંડા પાણીમાંથી ચાળણીમાં કાઢી લઈશું. જોયો મિત્રો, કલર તો તમને દેખાતો જ હશે. એકદમ ગ્રીન કલર છે એનો. અને હરાભરા કબાબમાં મેઇન છે કે કલર જળવાવો જોઈએ. હવે મેં આ પાલક બધી એકદમ સરસ એને નિતારી લેવાની. થોડું પાણી બિલકુલ ના રહેવું જોઈએ એવો ટ્રાય કરવાનો, તો જ મોઇસ્ચર ઓછું રહેશે અને આપણે એનું બાઇન્ડિંગ સરસ થશે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ. એમાં મિક્સરમાં આપણે આ બધું ક્રશ કરી નાખવાનું છે. મેં થોડા ફુદીનાના પાન લીધા છે. એનો ટેસ્ટ આખો અલગ જ આવે છે, તો એ જરૂરથી નાખજો તમે અંદર થોડો ફુદીનો આ ક્રશ કરતી વખતે. ચોક્કસથી નાખજો મિત્રો, બહુ સરસ ટેસ્ટ આવશે હરાભરા કબાબનું, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો ચાલો હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈએ.
હા તો મિત્રો, હવે જુઓ, તમે જોઈ શકો છો કે મેં આવી પેસ્ટ બનાવી લીધી છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આપણે, થોડી આવી દરદરી રહેવી જોઈએ એવી પેસ્ટ કરજો તો સરસ થશે. બરાબર, ચલો આપણે એને સાઈડમાં મૂકી દઈએ અત્યારે. અને હવે આપણે એના બાઇન્ડિંગ માટે મસાલો ને બધું તૈયાર કરીએ, જે એક્સ્ટ્રા નાખવાનું છે. તો સૌ પ્રથમ હું ગેસની ફ્લેમ ઓન કરીશ અને એમાં 1 થી વધારે છે એટલે હું 2 સ્પૂન તેલ નાખીશ. ચલો મિત્રો, તો તેલ આવી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. બરાબર, જીરું થોડું લાલ થવા આવે, બ્રાઉન કલરનું થઈ જાય થોડું વધારે તેલમાં. એના પછી આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીશું. આ માપ કેટલું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. પણ લસણ 10 થી 12 કળી છે, 2 મરચાં છે અને 2 ઇંચ જેટલું આદુ લીધું છે મેં. એની ફાઇન પેસ્ટ બનાવી લીધી હતી. અને આ બધું મેં ચોપરથી બારીક ચોપ કરેલું છે. ચાલો મિત્રો, હવે જીરું થઈ ગયું છે થોડું વધારે પડતું બ્રાઉન. હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. લસણ આદુ મરચાંની આ પેસ્ટ છે. થોડુંક મીડિયમ ફાસ્ટ કરીશું ગેસ. અને એ સકળાઈ જાય એટલે સૌથી પહેલા આપણે ફ્રેન્ચ બીન્સ છે એ નાખીશું. ફ્રેન્ચ બીન્સનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે મિત્રો. આ મેં 2 બાઉલ એટલે કે 10 થી 12 બીન્સ લીધી હતી આમાં. અને એને મેં ચોપરથી બારીક ચોપ કરી નાખી છે. હવે આમાં આપણે કેપ્સિકમ એડ કરીશું. 3 મિનિટ જેવું સાંતળજો, એના પછી કેપ્સિકમ એડ કરવાના. બીન્સ આપણે એટલે ફ્રેન્ચ બીન્સ આપણે પહેલાં એટલે એડ કરી કે એને તળતા થોડી વાર લાગે. કેપ્સિકમ ફટાફટ ચડી જશે મિત્રો. હવે આપણે એમાં ગાજર એડ કરી દઈશું, બારીક ચોપ કરેલું. મિત્રો, ગાજર, ફ્રેન્ચ બીન્સ, કેપ્સિકમ અને ફ્લાવર આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે આના, કેમ કે આનાથી જ આનો ટેસ્ટ સરસ આવે છે. અને વિન્ટરમાં આ બધાની મજા જ કંઈક ઓર હોય છે. હવે આમાં આપણે ફ્લાવર એડ કરીશું. આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આ બી બહુ સરસ સુગંધ આવી રહી છે મિત્રો, કેમ કે અહીંયા સ્મેલ હું જ લઈ રહી છું અને મારા ફ્રેન્ડ દીપિકાબેન લઈ રહ્યા છે, એટલે હું તમને નહીં કહી શકું કે કેટલી મસ્ત સુગંધ આવી રહી છે. પણ તમે જાતે આટલું જ માપ લઈને બધું ટ્રાય કરજો. મેં નાની આટલી વાટકી ભરીને ફ્લાવર લીધું હતું, ગાજર લીધા હતા 2 નાના પીસ, કેપ્સિકમ 1 લીધું હતું અને ફ્રેન્ચ બીન્સ 8 થી 10. હવે આ બધાને આપણે થોડું ચઢવા દેવાનું છે. એના માટે હું થોડું મીઠું એડ કરીશ. મિત્રો, આ ચડે ત્યાં સુધી હું તમને કબાબની હિસ્ટ્રી કહું કે કબાબની કોઈ શરૂઆત ક્યાંથી થઈને એનો કોઈ એવું પુરાવો નથી કે આ જ જગ્યાએ આ રીતે થઈ. પણ એમ કહેવાય છે કે 16મી 17મી સદીમાં મુગલો હતા ને, એ લોકો આ બધું બનાવતા અને કબાબને હંમેશા માંસાહારમાં જ ગણવામાં આવતા. અને ધીરે ધીરે આપણે બૌદ્ધ ધર્મનો ને એનો આપણા ભારતમાં અને અનેક રાજ્યોમાં જેમ આપણા હિન્દુઓના ધર્મનો પ્રચાર થતો ગયો, એમ આપણે શાકાહાર પ્રત્યે બધા વળ્યા.
અને હિન્દુઓએ પછી શાકાહારી કબાબ બનાવવાનું ચાલુ કર્યું. તો ધીરે ધીરે 20મી સદી આવતા આવતા હરાભરા કબાબ ઘણી બધી રીતે બનતા થઈ ગયા અને એમાંય વેજ હરાભરા કબાબ, પનીર કબાબ, પછી દાળ કબાબ, આ બધા વેજીટેબલ કબાબના પ્રકાર છે જે આપણે શાકાહારીઓ માટે બનાવ્યા છે. અને રસોઈયાઓ ધીરે ધીરે આમાં અલગ અલગ ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા, એક્સપેરિમેન્ટ કરતા ગયા, એમ અલગ અલગ પ્રકારના કબાબ બનતા ગયા. તો આ છે હરાભરા કબાબની હિસ્ટ્રી, કે જે કોઈ એવું નથી કે આજે જ કે કોઈએ શોધ કરી આની અને ચાલુ થઈ ગયા, એવું નથી. આમાં છે ને રસપ્રદ માહિતી. જુઓ મિત્રો, 5 થી 10 મિનિટ આપણે આને ધીરા તાપે આમ જ ચઢાવવાનું છે અને આ રીતે દબાવતા જવાનું છે ચમચાથી, જેથી સરસ બધું મિક્સ થઈ જાય અંદર. હવે આપણે આમાં એડ કરીશું પાલક, પનીર અને ફુદીનાની પેસ્ટ. જુઓ મિત્રો, કેટલો સરસ કલર અને કેટલી સરસ લાગે છે આ પેસ્ટ, એ જોઈ લો. આપણે કશું જ વેસ્ટ નહીં જવા દઈએ, કેમ કે આપણે ગુજરાતી છીએ. હવે આ બધું આપણે અંદર એડ કરી દઈશું અને થોડી વાર એટલે આપણે આને ગેસ પર રાખવાનું. કેમ કે આવું કરવાથી બધું જ મોઇસ્ચર તેલમાં ઓબ્ઝર્વ થઈ જશે. જો મિત્રો, આ બધું મિક્સ થઈ ગયું, તો બી કલર જુઓ એનો એકદમ લીલો કલર છે, દેખાય છે ને? હરાભરા કબાબ એટલે જ એનું નામ છે કે લીલો હોવો જોઈએ, એકદમ ગ્રીન કલર, શાકભાજીથી ભરપૂર ગ્રીન. અને આને આપણે એટલે 5 મિનિટ આ રીતે તેલમાં કર્યું કે એનું બધું મોઇસ્ચર ઉડી જાય, પાણીનો ભાગ બિલકુલ રહે નહીં, એ રીતે આમાં કરવાનું છે. બરાબર? હવે આપણે આમાં 2 મધ્યમ કદના બટાકા મેં બાફીને લીધા છે, એને આપણે આ રીતે છીણી લઈશું. અને કોઈ હાથથી ભાંગીને કે રીતે નાખતા નહીં મિત્રો, કેમ કે આ રીતે જ કરવાથી એ સરસ અંદર મિક્સ થઈ જશે. જેટલું માપ હોય, તમે એક પાલકની જોડી લીધી હોય, 250ની જગ્યાએ 100-125 ગ્રામ વટાણા લીધા હોય, તો બટાકો બી એમાં એ પ્રમાણે એક જ જોઈશે. અમે વધારે પ્રમાણમાં બનાવ્યું છે. તો જુઓ, હવે આ રીતનું આપણું મિક્સર થઈ ગયું છે બધું. અને હવે એને આપણે આ જે બાફેલા બટાકા હતા એમાં એડ કરી દઈશું અને એના પછી આપણે બધો મસાલો કરવાનો છે. મિત્રો, એટલી સરસ સુગંધ આવી રહી છે ને. તમે બી આ જ રીતે બનાવજો, ઘરે ટ્રાય કરજો. કેમ કે ઘણા બધા કહેતા હોય છે કે હરાભરા કબાબ આપણે ઘરે બનાવીએ તો હોટેલ જેવા નથી થતા, પ્લસ એમાં ઉપરનું પણ ક્રિસ્પી નથી થતું. આજે હું 3 ઇન્ગ્રેડિયન્ટ્સ એવા બતાવીશ તમને કે જે નાખવાથી એકદમ ક્રિસ્પી થશે. અને તમારે બ્રેડ ક્રમ્સમાં રગદોળીને જે તળવાના આવે છે એનાથી તેલ બી થોડું ખરાબ થાય, એ બી નહીં કરવું પડે અને ક્રિસ્પી થશે એનું પણ. તો તમે ટ્રાય કરજો. હવે હું આમાં બધા મસાલા એડ કરીશ. ચાલો, તો હવે થોડું મીઠું એડ કરું છું, થોડું મરચું, આ ધાણા પાવડર છે 2 ચમચી, 1 ચમચી જીરા પાવડર. ધાણા પાવડર થી જીરા પાવડર અડધો જ લેવાનું છે.
ગરમ મસાલો 1 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી અને ચાટ મસાલો 1/2 ચમચી અત્યારે નાખીએ છીએ મિત્રો. પછી આપણે જોઈશું કે આમાં ટેસ્ટ કેવો રહે છે. હવે આપણે આમાં 3 મહત્વના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. એમાં છે શેકેલો ચણાનો લોટ, એ આપણે 4 ચમચી લેવાનો છે. આનાથી બધું જ મોઇસ્ચર એ થઈ જશે અને શોષાઈ જશે અને બહુ સરસ બાઇન્ડિંગ આવશે એનાથી, એટલે આ જરૂરી છે. એ એડ કરીને આપણે એમાં બ્રેડ ક્રમ્સ, આ બી અને ક્રન્ચીનેસ આપે છે અને ખૂબ જ ક્રન્ચી થશે આપણા હરાભરા કબાબ. એટલે મેં 2 વાટકી ભરીને આ બ્રેડ ક્રમ્સ લીધું છે. અને એની સાથે કોર્નફ્લોર લીધો છે મેં 2 થી 3 ચમચી. એનાથી બી ક્રિસ્પી પડ થશે એનું ઉપરનું, અને આ ખૂબ જ જરૂરી છે. કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ એડ કરી શકો છો મિત્રો. તો મિત્રો હવે જો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે મસ્ત હરાભરા કબાબ માટેનું. અને હવે આમાંથી હું નાની નાની ટિક્કી વાળીશ. બરાબર, આટલું માપ લેવાનું. તમારે જે સાઈઝના કરવા હોય કરી શકો છો. બહુ મોટા કરવા હોય તો મોટા અને નાના કરવા હોય તો નાના. જો મિત્રો આ રીતે આપણે બનાવી લઈશું બધા. આમાં થોડી કોથમીર બી એડ કરજો. મેં કોથમીર બી એડ કરી છે. તો જુઓ મિત્રો, મેં બધી ટીકી તૈયાર કરી લીધી છે એની હરાભરા કબાબની. અને કહે છે ને કે જેમ સુહાગણ સ્ત્રીના કપાળમાં ચાંદલો ના હોય તો એ સારું ના લાગે, એમ જ હરાભરા કબાબની આ બિંદી છે કાજુ. જો એ ના હોય ને તો હરાભરા કબાબનું જરાય મહત્વ નથી રહેતું. એકદમ ડિફરન્ટ લાગે છે આ. અને જુઓ મેં 25 થી 30 જેવી થઈ છે મારી ટીકી. મેં ગણી નથી પણ અટકર એટલી છે. તો 2 જોડી પાલક હોય અને વટાણા હોય 250 ગ્રામ, અને બીજું બધું મેં જે રીતે હું ડિસ્ક્રિપ્શનમાં માપ આપું એ પ્રમાણે લેજો તો આટલી ટીકી બનશે. અને તમારે જે રીતે હવે બનાવી હોય જે માપ પ્રમાણે એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો ચલો હવે આપણે આને તળવાની તૈયારી કરીએ. આપણે એને ડીપ ફ્રાય નહીં કરીએ, એમ તો થોડું તેલ મૂકીને સેલો ફ્રાય કરવાની છે. તો ચાલો મિત્રો હવે હું બતાવું આગળની ટ્રીક. ચાલો મિત્રો, તો હવે આપણે તેલ આવી ગયું છે થોડું, એમાં આપણે આ રીતે મૂકતા જઈશું ધીરા તાપે. હું અત્યારે 4 જ તળું છું. અને આપણે બહુ ધીરા તાપે નહીં શેકીએ, થોડું મીડિયમ કરીશું. જુઓ મિત્રો, હવે આપણે એક સાઈડ થોડા બ્રાઉન થઈ ગયા છે. આપણે એને આ રીતે ધીરે ધીરે એકદમ હળવે હાથે એને આ રીતે ફેરવી દઈશું. દેખાય છે ને બ્રાઉન કલર એકદમ. બસ હવે આને આ રીતે બીજી બાજુ બી આ જ રીતે ચડવા દઈશું, તળાવવા દઈશું કે જ્યાં સુધી કાજુનો કલર બી બ્રાઉન ના થઈ જાય, એટલે એ પણ બી સરસ ચડી જશે. આમ તો બધું આપણે ચડવેલું જ હોય છે, એટલે બહુ એને ચડવાનું હોતું નથી કઈ તેલમાં તળીને. આ રીતે આપણે એને એક એક કરીને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત તળાઈ ગયા છે. એને આ રીતે આપણે એક એક કરીને કાઢી લઈશું.
મિત્રો, રેડી છે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ વિથ ફુદીનાની ચટણી અને સલાડ. આ કોમ્બિનેશન હોય તો પછી પૂછવું જ શું. તો મિત્રો, ઘરે પણ તમે આ ટ્રાય કરજો રેસીપી મારી, અને મને કમેન્ટ્સમાં કહેજો કે કેવા બન્યા છે અને તમને કેવા લાગ્યા. તો નેક્સ્ટ રેસીપી સાથે મળીશું. ધન્યવાદ.